જો લટકાઈ મૂક્યો એ કબાટમાં. જો ભાઈ ખોફ, આ ખોફ કહેવાય. લાઈટો ઉડી જઈ હોલની અને અરે આ એરિયાની બેની ઉડી જઈ બધી. હાસ તો લાઈટો ઉડી જઈ, ભડાકો જોતો હમણાં તો બટન તૂટી ગયું તે ફરીથી લગાવવા આપ્યું. ખબર કેવી રીતે નાચું. નિશી મારો ફેન છે. જો રહી જઈ હતી. હજુ 12 વાગવામાં 2-3 મિનિટની વાર છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે દાદાએ ચા નાસ્તો કરીને જમવાનો ટાઈમ છે ને દાદા? આજે જો અમારે ચા નાસ્તાનો ટાઈમ છે. મમ્મી હવે ટીવી જોવા બેસશે. ચા અત્યારે બની, હા કામ પતાવી દીધું ભાઈ આજે. ચા અને એ જમવાનું એક બાજુ બને. હવે હું અત્યારે ચા નાસ્તો કરી રહ્યા તો નાવા ગઈએ. આ તો આરામથી ઉઠાય, સન્ડે છે. કાલે હલ્દીમાંથી મોડું થયું આવવાનું. હજુ અત્યારે 1:30 વાગે જવાનું છે હજુ મેરેજમાં. તો અહીંયાથી વરઘોડો કાઢશે, સોસાયટીમાં જ છે, એટલે 1:30 વાગે પહોંચવાનું છે. એટલે આજે શાંતિથી ઉઠ્યા. હવે ચા નાસ્તો કરીને પછી જઈશું. વિચાર તો નહીં. જમવાનું બનાવ્યું મમ્મી? અમારું જમવાનું બનાવ્યું? કદાચ નહીં બનાવ્યું હોય. હે હવે શું ખાય? ચાલતી. એ તો કશું કહેવાય નહીં. ભૂખ લાગી જાય ખાઈ લઈએ. હવે જોઈએ, ભૂખ તો નહીં તો ચા નાસ્તો કરી લઈશું ખાલી. અત્યારે જમવા કોણ જાય મમ્મી? બપોર જમવા અત્યારે જવાનું હતું. હવે ભેગું ક્યાં થાય? ઉઠ્યા મોડા તો ઘેર ચા નાસ્તો કરી લઈએ, ચાલે. હવે હજુ કહું રાત્રે 12નું જમવાનું થશે. અત્યારે હું અડધો રેડી થયો છું. ના ટાઈમે રેડી આજે થઈ ગઈ છે. 1:30 વાગે જવાનું હતું, 1:30 વાગે રેડી થઈ ગઈ. આજે નીકળવાનું છે 3 વાગે. 3 એટલે 2:30-3 વાગે. એટલે થોડું લોચા પડે. તો ફોન આવ્યો કે હવે 2:30-3 વાગે નીકળશું. તો હવે રેડી થઈ ગઈ પહેલી વાર. તો તાજો લેણું જ નહીં રેડી થવાનું, બરાબર? જો કોટમાં હવે બટન તૂટી ગયા હતા. એ ફિટ એ અહીંયા બટન નહીં આમાં તો કદાચ. એ હોય? હા તો તે કાઢ્યું બટન અહીંયાથી. એ તો પેલું તમે વાગશો એટલે નહીં આવે. હા નહીં, આ બટન ખુલ્લું પડી ગયું હતું. હવે પેટ વધ્યું છે એટલે થોડું હવે તકલીફ પડવા મળી છે. એટલે હવે ઓછું કરવું પડશે. બસ પત્તા તૈયાર થવાનું છે. હવે હસસ કરું. થોડી વાર ફ્રી હોય તો આમાં આ સાઈડમાં બટન લગાડી દો. લા હેડ. કયામાં? જો લટકાઈ મૂક્યો એ કબાટમાં. જો ભાઈ ખોફ, આ ખોફ કહેવાય. પણ હું નહીં પીતો. ચાલશે, આનો આ દોરો લગાવી. એ મેં બટન મૂકેલું છે મમ્મી. આ રહ્યું પણ. હા એટલે દોરો આગળ. જી સાચું. દોરો પણ હા ચાલશે. નહીં દેખાય એકમાં તો શું દેખાઈ જવાનું? હા દોરો બદલાશે તો. કયો? વ્હાઈટ કલર નહીં? ના નહીં, બ્લેક નહીં દેખાય. મળે તો છ પડે છે વ્હાઈટ. હશે જ ને. તો વ્હાઈટ કલર લાય, હું પરાઈ આપું છું. તમારા પાવ હજુ તકલીફ પડે પરવામાં. વ્હાઈટ દોરો પડે જોઈએ. ના શું પડે? વ્હાઈટ તો દોરા કાઢાય. લાઈટ ઉડી જાય છે. હા આ ઉડી જાય લાઈટો. આપણે લાઈટો ઉડી જઈ હોલની અને અરે આ એરિયાની બેની ઉડી જઈ બધી. હાસ તો લાઈટો ઉડી જઈ, ભડાકો જોતો હમણાં. જો અરે ને વ્હાઈટ દોરા, આ લાઈટો ઉડી જઈ છે. અરે પંખો ને લાઈટો. આ જો આ સ્વિચ ચાલુ બંધ, આ સ્વિચ ચાલુ બંધ. પંખો ઉડી ગયો. આ પંખો ઉડી ગયો. તું બંધ થઈ જા ને. અવાજ આવે ભપ કરતો તારે બધું. રિયા નાતી હતી. મમ્મી કે બાથરૂમમાં પડી ને. અરે મમ્મી લાઈટ એક હા એક ઉડી જાય. અરે યાર ઉડી. અત્યારે ફરીથી અત્યારે નીચે ગાવા ગયા ને તો બટન તૂટી ગયું છે. તે ફરીથી લગાવવા આપ્યું. ખબર કેવી રીતે નાચું છું. અરે નાચવાનું નહીં લે, બટન ઢીલું હતું. તે અત્યારે ફટાફટ મમ્મીને નીચેથી ઉપર બોલાવી સીવા માટે. થોડું સીવી દે ફટાફટ. અને 2 સેફ્ટી પિન તો જોડે રાખી લીધી યાર. કે જોડે હવે ફરીને તૂટા ને તો હવે આગળ જતો તો મમ્મી સાંજે આપશે તો નહીં, એટલે જોડે રાખી લઉં તો કામ આવી જાય. ઓકે, એટલે 2 સેફ્ટી પિન તો રાખી. આગળ જશે ને તો એવું હશે ને તો બીજા કટલરી વાળા ત્યાંથી બીજી 2 સેફ્ટી પિન લઈ લે. આ તો 2 લીધી, 2 તો થઈ રહેશે. હવે 2 બટન તૂટે, વધારે કેટલા તૂટે? હવે તૂટી ગયું. મમ્મી શાંત થાય. અત્યારે નીચે બધું ચાલુ થઈ ગયું છે.
એટલે હવે કેટલી વાર લગાડે ફટાફટ મમ્મી કરે. રિયાન તો કહેવા નહીં, રિયાન તો આટલું સ્પીડમાં આવડે નહીં. હા ના બીજું હા તો નહીં આવડતું મમ્મી સ્પીડમાં કરે. મમ્મીના એક જ વસ્તુ સનલાઇટ જોવે, સનલાઇટ મળી જાય એટલે મમ્મી ફટાફટ કરી દે. ના આપણે શું હશું. બસ હવે મમ્મી આ શાંતિથી આપણે નીચે જઈએ હવે ગાવા માટે, ડાન્સ કરવા માટે. અત્યારે અવાજ આવતો હશે. બીજા બધા કરી જ દો ને. તો મોડું થઈ નહીં કે બદામ કરવા ના ના બદામ ના કરે ભાઈ, એકમાં કરે તો બે સેફ્ટી પેન જોડે લઈ લીધી હે. લે પહેરાઈ દે મને. એક મિનિટ રેડી કેચ સેફ્ટી પેન કિચન મૂકી એ બાપાઈ કેમ બંધ તો કર. હા તો વાત છે આ કેર કરે મારી. અત્યારે અમે 3 લોકો નીકળ્યા છે, હું કુશ ને જીજાજી. જીનું એ સામેની સાઈડથી આવશે અને રૈયા પપ્પા એમના જોડે આવશે, મમ્મી એમના જોડે. ના રહી જો ગ્રુમની ગાડી અમારી આગળ જ છે. બસ હવે અમે પહોંચવા જ આવ્યા છે. અત્યારે તો જો બટન બધું ખુલ્લું રાખીને જ બેઠો કંઈ કમ્ફર્ટેબલ રહે. બસ હવે 5 મિનિટમાં પહોંચી જઈશું. ગાડી એ પાર્ક કરી દીધી છે. હવે અમે જઈશું ચાલતા આગળ, જે આગળ જાન નીકળશે ત્યાં આગળ હવે હું જીજાજી બે જઈશું નાચવા માટે. ચલો ભાઈ હવે ટાઈમ થઈ ગયો. દૂર છે એ હે કુમારા ફસકી ગયા છે. આ બાજથી આવશે, બધી ગાડીઓ આગળ છે ને બધા જે નાચવા વાળા છે બધા આગળ છે. ના કુમાર એવું ના કરે ભાઈ. કુમારે થોડી ચીટિંગ કરી લીધી. જોઈએ ચાલતા જઈએ ધીમે જેટલું જવાય એટલું. ને કઈ ઊભા રહીએ થોડીક વાર રહીને જઈએ. તો થોડીક વાર રહીને જઈશું ભાઈ. અહીંયા અડધા દેખાય ને આટલા જાન પછી જઈશું નાચવા માટે. હવે તો બહુ દૂર છે, અહીંયાથી તો દેખાતી નહીં. ખાલી જે માણસ જે અહીંયાથી ગાડી પાર્ક કરીને જતા હોય ને એટલા જ દેખાય. હવે જોઈએ થોડી વાર જવું છે ને તો એ ઊભા રહીએ ભાઈ. હવે ઊભા રહીશું. આ બાજુ બ્રાઇડની ફોટોગ્રાફી ચાલુ અને ફોટોગ્રાફરો જુઓ અને આરે બૂમો પાડે હતા ફોટો પાડવા માટે. મારો ફેન છે, જો રહી જઈ હતી. મારો ફેન છે નિસી. મારો ફેન છે. હા પંખો વાપરાય. મારો પંખો યાર આવું ખોટું નહીં બોલવાનું. એટલે મને લાગ્યું તારો પંખો નહીં. આવું ગુલાબી વાળો એ તો મારે રાખવો પડે. ગિફ્ટ આલેલો છે. ગિફ્ટ આપેલો. એ જ ને આરામ કર તું, આરામ કર. મારો પંખો છે નિસી. હવે મારો થઈ ગયો આજનો દિવસ મારો. હા ગાઈઝ હા ઉડાડવા આવ્યા છે. ઉડાડો ના ઉડાડ. ફોટોગ્રાફરને શીખવાડે ફોટો પાડશે. ના હું નહીં પાડું ભાઈ ફોટો. જો કેમેરો ખોલીને આપે. ફોટોગ્રાફર છે, હું છું, બધા જે ફોટો પડાવશે. શું કે મયુર પોર્ટ્રેટમાં લેવાનો કે ઉભા રહો. 2x છે ને 4x કરી દઈએ. હા 4xમાં જોરદાર ફોટો આવે. લે અડશેલ पहले वाले
ફરી કરાય. આ બધાને હું આ લેફ્ટ સાઈડ જાય આ રાઈટ સાઈડ હમ આ આગળ જાય હમ આ પાછળ આવે હમ પછી આ ઉપર જાય ઉપર જાય. આવ ગાઈસ આવ. આ નીચે આવે હમ આ ગોળ ફરે એટલે કઈ રીતે? તમે ફેરવશો ને એ બાજુ ફેરવશે એટલે આખું ગોળ ફરે. હા. એ બાજુ જશે એ બાજુ ફેરવશે. પછી કેમેરાનું ઝૂમ આ રહ્યો હમ આ ઉપર નીચેનું હમ ગિમ્બલ ઉપર નીચે થાય ઓકે. આ કેમેરાનું ઝૂમિંગનું ને એનું હમ પછી આ કેમેરાનો આપણે ફોટો પાડો હતા દબાઈને ફોટો પાડો ઓકે. ચાલુ વિડીયોમાં ફોટો પડે. ચાલુ વિડીયો ફોટો ના પડો આ બદલવું પડે આ વિડીયો રેકોર્ડિંગ ઓન કરવું વિડીયોની રેકોર્ડિંગ ઓન થાય હમ માટે નીચું આપણે આ બટનથી નીચું આવે 3 વાર દબાવવાનું. 3 સેકન્ડ માટે નીચે દબાઈ રાખવાનું છોડ દઉં. આ ચાર્જિંગમાં મૂકી દેજે ને પ્લગ ખાલી હોય તો આ બે આ ફૂલ આપણે જમીન પછી જીતુભાઈ નવરા કરી હમ. ચાય ગરમા ગરમ ચાય હા ભાઈ ચા લઈને આવ્યા છે એમાં અડધી ચા છે અડધી ચા. ત્રણ તો ઢોરી નાખી ભાઈ ત્રણ ચા ઢોરી રસ્તામાં આવતા આવતા 3 ચા ઢોળી. આ ચોથી ચા છે. ફોટોગ્રાફરો કેમેરા મૂકીને મારો ફોટો ફોનમાં પાડે. હા એમ ના ભેગું થાય સુશાંત. લે આ જો તો ફોનમાં તો આવું જ આ બોલા તો પણ હું દેખાઉં છું હું તો આખો ઢંકાઈ જાઉં છું. ના થાય ફોનમાં કેમેરામાં જ થાય. હા જોજો ફોટો લે લે પણ એકદમ સીધો રહી લેચે વાગી જાય એક લેચો ફોકસ થઈ ગઈ હું ઓળખાતો નહીં. ના ઉભો રે એનું ફોકસ તો દે બહુ અહીંયા ફોકસ જોઈએ ડાઈ ના દા આટલા કેમેરા મોગા મૂકીને આમાં પાડે. શું પપ્પાનું? હા તો પપ્પા બોલો તો જ કતન કીધું. ના ભાઈ ના એવું તો લાગતું નહીં મને શું લાગતું નહીં? તને યાદ હોય મને યાદ હોય મારા જોડે જોડે હતા. અલ્યા રોઈ લે તો થોડું પૂછે છે રોઈ લે બસ એનું રોઈ લીધું તારું. અલે આ તો ઊંધું જ બાપ સારી સી ખબર કે રોઈ લીધું તારું યાર હકી પેલા એના જેવું તો શિવા જેવું. કે રોઈ લે અલે તું બાપા જેવા દે મારે 105 વર્ષની કરવાની બસ તો હવે અમે લોકો જઈએ છે ઘરે. મેરેજ પતી ગયા.